મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજે 365 દિવસ ચેલેન્જનો 9મો દિવસ અને અત્યારે બેઠા છે એવી દુકાને. કાલે તો આપણે ગયા હતા ધરવીમાં શિવરાત્રીના મેળામાં, તો ત્યાં તો આપણે ફૂલ મજા કરી. પણ આજે તો ક્યાંય જવાનું નથી એટલે બસ બેઠા છે એવી દુકાને. આજનો વ્લોગ આપણી દુકાનનો આવશે, મિત્રો જોજો અને ફૂલ સપોર્ટ કરજો. તો ગાઈસ, અત્યારે નાસ્તો આવ્યો છે. નાસ્તામાં છે ખીરો. તો ચલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ, અત્યારે બેઠા છીએ આપણા દુકાને અને અહીંયા છે હાર્દિકભાઈ અને અહીંયા છે સંદીપભાઈ. ફોનમાં ગીત વગાડે છે અને ડિસ્કો લે છે અને આપણે બેઠા છીએ દુકાને અને ફૂલ એન્જોય કરીએ છીએ. તો ગાઈસ, ખાઈને આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે બેઠા છીએ દુકાને અને આપણે કોમ્પ્યુટરમાં રમીએ છીએ ગેમ. તો મિત્રો, જીઓ ક્લાઉડનું પ્રીમિયમ લીધું છે અને એમાં આપણે રમીએ છીએ ગેમ. ફૂલ મજા આવે ગેમ રમવાની. પાણી ભરવા આવી ગયા છે આપણા બોરે. તો અહીંયા ભરાય છે આપણો સકડો. તો પાણી ભરીને પછી આપણે જેવી ઘરે. તો ગાઈસ, પાણી ભરી લીધું છે, હવે નીકળ્યું ઘર તરફ. તો ગાઈસ, પાણી ભરીને તો આપણે આવી ગયા છે અને હવે પાણી થાય છે અહીંયા ખાલી. આ છે આપણો સકડો અને અહીંયા પાણી ખાલી થાય છે. તો પાણી ખાલી કરીને પછી આગળનો કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 7 અને રાતનું જમવાનું થઈ ગયું છે. તો ફટાફટ જમી લઈએ. તો ગાઈસ, જમીને આપણે આવી ગયા છે પાછા દુકાને અને અહીંયા છે હાર્દિકભાઈ. એ ફોન લેવા માટે રીસાણા છે. ફોન તો નહીં મળે હો હાર્દિકભાઈ, નહીં મળે. તો ગાઈસ, કાલે આપણે જવાનું છે રોજકા ભૂત માતાજીના મંદિરે. તો એના માટે આપણે તળવાની છે પૂરી. તો ચલો આપણે પૂરી તળવા માટે તેલ નાખી દઈએ પહેલાં. તો તેલ થઈ જાય એટલે પૂરી તળી નાખી અને સવારે બનશે બટેટાનું શાક અને કાલે જવાનું શાક રોજ ભૂત માતાજીના દર્શન કરવા. કાલે આપણે જવાનું છે રોજકા ભૂત માતાજીના મંદિરે દર્શન કરવા. અને મિત્રો, વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.